તો અંકલેશ્વરના ચૌટા નાકા પાસે આવેલ એસબીઆઈ બેંક ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભાર્થીનું અવસાન થતાં તેમની પત્નીને એસબીઆઈના અધિકારીઓ દ્વારા ₹2 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। ત્યારે અંકલેશ્વરમાં રવિદાસ જગદીશભાઈ સોલંકીએ ગડખોલના ગ્રાહક સેવા કેન્દ્રના કલ્પેશ પટેલ પાસેથી માર્ચ 2025માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પોતાનો વીમો ઉતાર્યો હતો। તેઓએ 3 મહિનાનું ₹114નું એક જ પ્રીમિયમ ભર્યું હતું। ત્યારે ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા એસબીઆઈ બેંકમાં જાણ કરતા બેંક દ્વારા તેમની પત્ની કૈલાસબેનને રવિદાસ સોલંકીને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમો ઉતારેલો હોવાની જાણ કરી હતી। બાદમાં એસબીઆઈ બેંક દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરી ચૌટા નાકા પાસે આવેલ એસબીઆઈ બેંક ખાતે ભરૂચ એસબીઆઈ બેંકના રિજનલ ઓફિસર મનોજ ખત્રીના હસ્તે સ્વર્ગસ્થ રવિદાસ સોલંકીની પત્ની કૈલાસબેનને ₹2 લાખનો ચેક અર્પણ કર્યો હતો। નમસ્તે, મારું નામ મનોજભાઈ ખત્રી છે। હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિજનલ ઓફિસ ભરૂચથી આવું છું। મારો હોદ્દો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન મેનેજર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન છે અને આજે આપણે અંકલેશ્વર શાખામાં ઉપસ્થિત થયા છે। એનું કારણ એ છે કે આપણા અંકલેશ્વરના એક ગ્રાહક હતા રવિદાસ સોલંકી કે જેમણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં માર્ચ મહિનામાં વીમો ઉતરાવેલો હતો, પણ કમનસીબે એમનું એપ્રિલ માસમાં એનું અવસાન થયું, કુદરતી અવસાન થયું અને એમની જાણ જ્યારે બેંકને થઈ અને વીમો કલ્પેશભાઈ સીએસપી તરફથી ઉતરાવેલો હતો, બીસી પોઈન્ટ તરફથી એમને સમજણ પાડી હતી કે આનું મહત્ત્વ શું છે અને એમણે તેમનો સંપર્ક કર્યો અને બ્રાન્ચનો સંપર્ક કર્યો એટલે એનો ક્લેમનો ચેક પાસ થઈ ગયો। એ પ્રસંગે આજે આપણે એમને ચેક અર્પણ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ અને આ પ્રસંગે હું સર્વેને વિનંતી કરીશ કે આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના આ ઘણું ઉપયોગી વસ્તુ છે આપણા સુરક્ષા માટે અને દરેક વ્યક્તિએ આ વીમાનો લાભ લેવો જોઈએ। અને આનું જે વર્ષ જો હોય છે 1 જૂનથી શરૂ થાય છે, 31 મે સુધી રહે છે, તો હમણાં 1 તારીખથી આનું રજિસ્ટ્રેશન શરૂ થશે। તો હું અપીલ કરીશ કે સૌ વધુમાં વધુ વ્યક્તિ આ સ્કીમમાં જોડાઓ, રજિસ્ટ્રેશન કરાવો। આ સ્કીમ દરેક માટે છે, ભારતીય નાગરિક માટે છે, એટલે હું સૌને અપીલ કરીશ કે આ સ્કીમમાં વધુ લાભ લો। જય હિન્દ, જય ગરુ ગુજરાત। મારું નામ કૈલાસબેન છે, મારા પતિનું નામ રવિદાસ સોલંકી છે। તેમણે આ 2 મહિના પહેલાં એમની ડેટ થઈ ગયેલી છે, તો એમણે આ વીમો ખોલાવેલો હતો। એ વીમા પ્રત્યે અમને આટલો લાભ આપવામાં આવેલો છે। કેટલા રૂપિયા મળ્યા? 2 લાખનો ચેક મળ્યો છે અમને।